જોઈ લે કેવી ગાડી છોડાવી મેં. હા ઓ અસલ મજાની ગાડી ઉતારી તમે તો. સમજો તારા હગલા પૈસા આપ્યા ઘણાય સાની માની હાર પહેરાય સાંડલા કિડનેક 5 અને સમજો હવે ગામના ભલે બરતરા કરે હવે મારો ધંધો હાલશે તમ ધોકારો ખટારો છોડાયો પણ હો મેં 5 સાંડલા કર ફટોફટ આ એમ અને હા ભાઈ હા હવે ગામના કેવી બરતરા કરશે એ કહેજો. એ હો તમે પેલા આમ આખા દે હું એક આરતી ઉતારી નાખું. હા એ ઉતારો આરતી ગાડી ઘરે આવી હવે તો ટકશે નહીં અરે હવે તો ટકશે નહીં. એમ ન બોલાય તારું ડગું એ પણ મને આવડ્યું નહીં. આવડ્યું નહીં તો નો આરતી એમ ઉતારાય. અને હા ભાઈ એટલે મારો ભાઈબંધ સાડો ઈ ગાડી જોવાને આવ્યો આલીને કેવી ખરા. એ હું તમને શું કહું છું હા એ બધું જવા દો તમે પેડા લાયા. પેડા નથી લેવાય રહ્યા સમજો સાંજે મોડું થઈ ગયું હતું ને તે દુકાન બંધ થઈ ગઈ. એવું છે હા હા તો પેડા લઈ લેવાય છે ને આમ જો હમણાં બધા આવશે ગાડીના પેડા ખાવા. હા એ પછી હું ખવડાવી દઈશ પેલા ઓલે દાદાને જ કહેતા મારો પાકો ભાઈબંધ છે. એ હાલો હું આવું. મારા દીકરા મારાનું આખા ગામમાં શેરીએ બધી ઈ જ વાતું થાય મગનો ખટારો લાયો. હવે મને આવતો નથી વિચાર કે એ લાયો હશે. લાયો ન હોય અને લાયો હોય ને તો મહણિયો પૈસા કમાઈ જવાનો પણ રૂબરૂ જોઉં તો હું માનું નકર માનું નહીં. એટલે આ તો હામો મેં હે એટલે દાદા ક્યાં જા તું ખટારો લાયો. એટલે હું તારી પાસે જાઉં તો ભલા માણા તું ભાઈબંધ હું લાયો તારો હગલો 50 લાખનો ખટારો. હે તે બતાય તો ખરો. તે તને એટલે જ બોલાવા આવતો હતો. હા તો આમ દેખાડ. તું ઇનકો આવતો હતો. હા બધા ગામના કેન મારે જો આવું એના કરતા તારે કેવું ભૂલી જો હાલ પેલા તને દેખાડો થાય. મારો દીકરો મારે હવે આ પતરાવાળામાંથી ધાબાવાળા મકાન બનાવવા છે પણ હમણાંથી મહેતા જ નથી આવતો. નથી છે પૈસા આવતા નથી કઈ નીપજ આવતી. મારા દીકરા ઓલા નાગરે ઓયડીમાં બોલો ધાબાવાળા કરી નાખ્યા પણ એની પાસે મારા દીકરા પૈસા ક્યાંથી આવ્યા છે. મસ્તીના ધાબાવાળા મકાન કર્યા છે મારે એવા જ કરવા છે. એ મારો દીકરો નવે નવો ખટારો લાવ્યો કોણ? એ બાપ ના ભાઈ ઘણા પૈસા નો હોય છે નવે નવો હશે. આમ જોઈ લો પૂડા બુડા ફોટો પાડવો છે મારે એકાદો. પડી ગયો વાહ ભાઈ વાહ પણ ખટારો હારો હો બાપ ના. પણ મારો દીકરો અમારા ગામનું લાવ્યું છે કોણ? હે લે શું એ હારું ને હારું હારું આ ખટારો એટલે કોણ લાવ્યું? હું લાયો હું 50 લાખનો લીધો. હે તો એ અરે બાપ રે 50 લાખ રૂપિયાનો 50 લાખ એ ઝાડમાં એટલે આટલા બધા પૈસા આયા છે ઈ તારે ક્યાં જોવાનું છે? પણ કે તો ખરા કાકા. ઈ કોઈ બધાને કહેવાનું ન હોય. એટલે પછી હપ્તાનું કેમ થશે? હે હપ્તાનું ઈ હપ્તાનું ઈ મારે ભરવા છે તમારે 50 લાખ નો 50 લાખનો. દાદા યાર તું ભાઈ બનાય. હારું હો. હા તમે ગામના હું તમને હાજી રીતે ઓળખું. બેહવા દેવો ઘડીકામાં. હા ઈ અત્યારના બેહવાનું કોઈ જાવ જો હો લોન કરાવવાની. એવું છે. હા હા તો કાંઈ વાંધો નહીં હારામ હારું. તું ખટારામાં આમ નજર મારી એક. નજર મારે તો કાંઈ ઘટતું નથી મારા વીરા. ઘટે તો છે ને મારે છે બધી. શું બધું હાલે મારી પૈસા બધું બધાને હાલતું હોય કઈક કરવું પડે. હા ભાઈ જો પેડા નથી લાયો. એવું થોડું હાલે કાકા હું માગવાની તૈયારીમાં જ હતો તો તારા મોઢે આવી ગયું કે પેડા નથી. પેડા હાંજે હું હમણે લેવા જવાનો હોઉં હાંજે ધરીને ખવડાવું. એવું થોડું હાલે ખટારો કાકા લઈ આયા ને પેડા હાજે ખવડાવો. બોલે લ્યો સમજો બીજું બાકી બોલ ખટારામાં કઈ ખટતું હોય બોલ. હા તે કાંઈ વાંધો નહીં હાજે હે ને પેડા ખાવા આવીશ ને ત્યારે આવીશ. મારે અત્યારે મોડું થાય ડોબા પાવા. હે હા આ વાડીએ. હા હા તો જલ્દી પાતો જા હાલતા હું પછી પેડા બેડા હાંજી લઈ આવું. ખટારો સારો હારો જોઈ ને તને બરતરા નથી થતી ને. ના રે ભાઈ તારો ભાઈબંધ છો મને થાય બરતરા. આમાં તો પછી ઘર ઘરના ને બરતરા થાય. હા હા આ ભાઈબંધ હો એટલે કીધું. એ અત્યારે છે ને બધાને બળતરા થતી હોય. હા એ હાસું તારે બળતરા વાળા છે આપણા ગામમાં. આપણે બે એક ફોટો પાડશું. હા પાડો અસલ મજાનો ફોટો પાડજો. મારા દીકરા મારાને ક્યાંથી પૈસા કાઢ્યા છે? ભલે ને એની પાસે તો હાવાય નતા ડાઉન પેમેન્ટ ને ક્યાંથી કાઢ્યા છે? કેવડો મોટો ખટારો લઈ આવ્યો. મને કે બરતરા ન થાય. બરતરા તો થાય જ ને. આવડો મોટો ખટારો લઈ આવ્યો પૈસા વાળો થઈ જાય. મારે નક્કી કઈક કરવું જોઈશે.
કંઈક વેસવું જોઈશે. બોલો હું તો ઘણું કમાવું છું પણ મારું દીકરું ભેગું જ નથી થતું બોલો. અને આ ગામના મારા દીકરા ક્યાંથી ને નવું નવું લાવે છે અને ક્યાંથી પૈસા કાઢે એ જ નથી કોણ ખબર પડતી. હું તો ગમે એટલી મહેનત કરું ને તો આ ઓયડીમાં ને ઓયડીમાં રહું બોલો. ઓલા રૂખડાએ વાડિયા ધાબુ બનાવી લીધું છે મારે. કાકા બોલ ને બેટા. એ તમને કઈ ખબર છે? શું? લે કઈ નથી ખબર? ના મને કાંઈ ખબર નથી. એ તમારો બાપ ઓલો મગનો મહાણિયો નઈ રહ્યો, હા એની બાપ ગાડી લાવી. ગાડી લયો. હા ખટારો મોટો જબરો એનો અને આમ જોવો 50 લાખ રૂપિયાનો લાવ્યો. 50 લાખ રૂપિયાનું? હા પણ એની મને તો રેવાણું નહીં ને હા? એટલે તમને કેવા આવ્યો. પણ એની પાસે એટલે બધા પૈસા આયા ક્યાંથી? એ મને નથી કેતો મારો દીકરો. એવું છે? મને લાગે હે કોકના ઓલે ચોરી કરીને લાવ્યો હોય. હાલ જો ન્યા જઈને કેવી આપણે. હે હાલ જો ન્યા જઈને કેવી ખરા ક્યાંથી લાવ્યો પૈસા તું? મારો દીકરો ખારો થાય મને. એવું છે? હાલ હાલ પણ મને ન ખરો થાય. હાલ હાલ જલ્દી બતાય મને ક્યાં છે. આમ જોઈ લે, આમ જો આવેલા વાંસલા ટાયર જ્યાં ને એ હાથે હાથે ઊંચાઈ થાય અને હાથે હાથે હેઠાય ઉતરે. બોલ આમાં લાઈટો કેવડી મોટી કા એ તું એડીમાં એ તારું ડોકું ખાઈ જાય એમ ન મળે. આમ બસ પણ જોઉં છું. આવો આવો આવો. મારો દીકરો ઘણો મોટો છે હો પણ ખટારો. એટલે કોણ લાવ્યું પણ આ? આ જો ઈ હું ખરા. તું લાવ્યો હે? હા, પણ તારી પાસે એટલે બધા પૈસા આયા ક્યાંથી? એ પૈસા ગમી યાર લાવ્યો તમાર. પણ કાકા કે નહીં તાર બાપ નું શું થાય કઈ દે. આ ઘરમાં જ કઈ હતું ને તમે પૈસા. બાપા હારા માણસ નથી, બરતરા વાળા માણસ. એ અમને કાંઈ બરતરા નથી થાય હો. આ લાયો ક્યાં છે એટલે પૂછી. તો મેં કઈ તમને જોવા આવવાનું નતું કીધું. આ તો તમને આમ તો ખબર પડી જાય, બરતરા કરતા હોય ને ખબર પડી જાય. હવે ક્યાંથી ને અહીંયા ચોરી કરીને લાવ્યો હશે હવે. વાત તો મારી હાચી. હા. આ તો તને કોને કીધું અહીંયા જોવા આવવાનું હે? કામ ઉપટ ને એ એને કે બોલ બોલ ન કરે. પેડા ખવરાવી દો. સાના પેલા પેડા. નથી ખવડાવવાના. એટલે એમ કાંઈ અને તમારા એમ બાપ કઈ થોડું હાલે. હાલતું હશે ગામમાં વાહન આવીને પેડા નો ખાવી અમે. એક વેચ દે જાઓ પાછું. હા. ગામમાં નકર નો આવતો શું શેરી એનો નીકળતો. એરી અમાર નીકળવાનું નહીં તાર. કા તાર બાપાનું ગામ છે હે? તે તમારા બાપાનું ગામ છે શેરી નીકળો હોતે. નીકળવું છે જા તાર થાય ની તું કઈ હરવીની રેન ખટારો આપણે લાયા બરતરા ઈવડે એટલે પેડા તાર આ ખવડાવવાના. નથી ખવડાવવા. એટલે અમે કે બળતરા કરી હે એટલે અમે બળતરા કરી તને એવું લાગે છે અમાર પાસે પૈસા ન હોય એટલે એમ કહી. હા તો લઈ આવો ને તમે. આ તો લઈ આય આજે ને અમે લઈ આવશું. બોલ બોલ ન કહે શું. આ તો લઈ આય અરે, ઉપટ એની માને ટકો દે હે. અરે, ડાબો ટપુ કાકા. હશે ભાઈ હશે. એ ઓય બાપા ઓય બાપા ઓય બાપા. મીરા મારો મહાણી આવ હે પણ હરવીની મને વિસાણી જેવી લોહી પી ગયા છે બોલો કેવા છે? સુડેલ ખોડે બાદે. અરે બાપે ઓલા ટપુ મને ઘા ઘાટ લીધો. બોલ. લાવો અડધમ ગરમ કરીને તમને સોટા ના ના ઈ નથી કરું. સાની માની ખરિયાલ હમણે આ ખટારો રહ્યો ને ઘરમાં કાઢી દેવો. અરે બાપે